નાસાનું અંતરિક્ષ યાન આજે બૃહસ્પતિની કક્ષામાં પ્રવેશ કરી શકે છે. નાસાએ 5 વર્ષ પહેલા અંતરિક્ષમાં મોકલેલું જૂનું યાન સૌથી મોટા ગ્રહ બૃહસ્પતિની કક્ષામાં પ્રવેશ કરશે. હાલ 1.8 બિલિયન માઇલની યાત્રા કરી બૃહસ્પતિની ઓર્બિટ એટલે કે તેની કક્ષા સુધી પહોંચી ચૂક્યું છે અને બૃહસ્પતિના વિકિરણ બેલ્ટમાં પ્રવેશ કરીને અધ્યયન કરશે. આપને જણાવી દઈએ કે પૃથ્વીની સરખામણીમાં બૃહસ્પતિ પર દ્રવ્યમાન 300 ગણું વધારે છે અને તેનું ગુરુત્વાકર્ષણ ક્ષેત્ર પણ ખૂબ જ શક્તિશાળી છે. 2011માં અંતરિક્ષમાં મોકલેલું જૂનું યાન ટેનિસ કોર્ટના આકારનું છે, જેનું વજન લગભગ 3 ટન એટલે કે 3000 કિલો છે. બૃહસ્પતિનું સરેરાશ તાપમાન 145 ડિગ્રી સેલ્સિયસ રહે છે. તેને સૂર્યનું પરિભ્રમણ કરતા 12 વર્ષ જેટલો સમય લાગે છે. બૃહસ્પતિના 4 મોટા અને 60 નાના ચંદ્ર છે. પૃથ્વીની સરખામણીમાં બૃહસ્પતિ 11 ગણો મોટો ગ્રહ છે. બૃહસ્પતિનું ચુંબકીય ક્ષેત્ર પૃથ્વી કરતા 20,000 ગણું પ્રભાવશાળી છે.